અરે પિન્ટુ, આમ તૈયાર થઈને ક્યાં જાય છે? અરે ચિંટુ, 10 વાગી ગયા. મારી બાળ સભાનો સમય થઈ ગયો છે. બાળ સભા? ત્યાં શું કરવાનું? ચિંટુ, બાળ સભા એટલે મજા કરતા કરતા જ્ઞાન મેળવવાની પાઠશાળા. ત્યાં જઈને ભગવાનનું સ્મરણ કરતા કરતા મનને શાંત કરવાનું અને મજા કરતા કરતા સંસ્કારના પાઠ શીખવાના અને રમતો પણ રમવાની હો. એમ? મારે પણ તારી સાથે સભામાં આવવું છે. હા હા, તો ચાલ. બાળ સભાની શરૂઆત આપણે જોરદાર જયનાથથી કરીશું. એટલે હું જયનાથ કરાવું અને તું મોટેથી જયનાથ ઝીલજે હો. હા હા, ચાલ, એકદમ જોરથી ઝીલીશ. હા, તો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. મજા આવી ગઈ પિન્ટુ, મજા આવી ગઈ. હો, અરે હજી તો શરૂઆત છે. હજી આનાથી પણ વધારે મજા આવવાની છે. હવે આપણે આપણા મનને શાંત કરવાનું છે અને તેના માટે આપણે ભગવાનનું સ્મરણ કરીશું. તો ચાલો હવે આપણે ધૂન ગાનમાં જોડાઈએ. સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નામ મારા વાલા, સ્વામિનારાયણ નામ મારા વાલા.
અરે વાહ પિન્ટુ, આ તો જાદુ થઈ ગયું. આ ધૂનગાનને મનથી કરવાથી ખરેખર મારું મન તો એકદમ શાંત થઈ ગયું. હાસ તો ચાલ હવે મને એક પ્રશ્નનો જવાબ આપ. જ્યારે આપણા જીવનમાં કે આપણા મિત્રના જીવનમાં કે પછી આપણા દેશ ઉપર કોઈ આફત આવી પડે તો આપણે શું કરવું જોઈએ? અરે આપણે પ્રાર્થના કરવી જોઈએ. તો ચાલો આપણે પણ ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ પરંપરાના ચરણોમાં પ્રાર્થના કરીએ. વંદે
આપણે આગળના કાર્યક્રમમાં સમૂહ ગાનમાં જોડાવાનું છે. તો ચાલો. અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન સમજીને ભજવા ભગવાન. હે સનાતન સાધના, સ્વામિનારાયણ ઉપાસના. ઉપાસના ઉપાસના મુક્તિ મળે નહીં એના વિના. ઉપાસના ઉપાસના મુક્તિ મળે નહીં એના વિના. સર્વે અર્થો સાધવા ઉપાસના
બાળમિત્રો, વિશ્વની અનેક સંસ્કૃતિઓમાં સૌથી જૂની સંસ્કૃતિ કઈ છે? હા, એકદમ બરાબર. એ છે આપણી ભારતીય સંસ્કૃતિ. અને ભારતીય સંસ્કૃતિ માટે તો લખાયું છે કે यूनानो मिस्र रोमा सब मिट गए जहां से अब तक मगर है बाकी नामो निशा हमारा कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी सदियों रहा है दुश्मन दौरे जहां हमारा सारे जहां से अच्छा हिंदोस्ता हमारा. હા બાળમિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિ આજે પણ અડીખમ ઊભી છે, કારણ કે આપણી સંસ્કૃતિ 3 મજબૂત પાયા પર ઊભી છે. આપણી સંસ્કૃતિના એ મજબૂત આધાર સ્તંભ છે શાસ્ત્ર, મંદિર અને સંત. તો ચાલો ચાલો આજની સભામાં સંસ્કૃતિના એ આધાર સ્તંભોને જાણીએ એક વિશેષ કાર્યક્રમ દ્વારા. Hey Yogi, why are you so tensed? चिंता छोड़ दो और एंजॉय करो. कैसे एंजॉय करूं जय? कैसे एंजॉय करूं? कुछ बताओ तो सही, क्या हुआ? अरे दोस्त जय, हमारी संस्कृति सबसे प्राचीन और समृद्ध है, बहुत महान है, आज भी जीवंत है. और क्या चाहिए तुझे? नहीं जय नहीं, ये देखो देखो, ये रोमन संस्कृति, ये इजिप्शियन, ये मेसोपोटामियन, ये बेबीलोनियन, ये मायन संस्कृति. देखा जय, देखा? सभी एक समय महान ही थी, जीवंत ही थी, पर आज नहीं है जय. बस इसी बात की मुझे चिंता है. Oh, big problem. अब क्या करें? आइडिया. श्रीनाथन, प्रीतम और गुरु शरण को बुलाते हैं. यस जय, यस, गुड आइडिया. Yes, let's call them all up. यूनान और मिस्र रोमा सब मिट गए जहां से, अब तक मगर है बाकी नामो निशा हमारा. कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दुश्मन दौरे जहां हमारा. सारे जहां से अच्छा हिंदुस्ता हमारा, सारे जहां से अच्छा हिंदुस्ता हमारा. आइया, कुछ बात तो है जी. अरे बबुआ, वो कुछ बात का है, ढूंढनी तो पड़ेगी. यही तो प्रॉब्लम है. सोचो सोचो, कुछ सोचो. यस, एक आइडिया है. क्या आइडिया है? सस्पेंस था, बट ये बहुत बड़ा प्रॉब्लम है, so you know. अरे जय, बहुत भाव खावा तो तनिक जल्दी बताई दियो. हाँ, जल्दी बता. ओके, बताता हूँ. Do you remember? एक बार एक ऋषि हमें लोथल ले गए थे. आइया, परफेक्ट याद है जी. लेकिन उसका क्या जी? उन्होंने मुझे शास्त्र के कुछ खरे पन्ने दिए थे, ब्लैंक पेजेस. पर उससे होगा क्या? ऋषि ने मुझे कहा था, जब कोई प्रॉब्लम आए तो ये पन्ने उत्तर देंगे. का फेंका तो जय, का फेंका तो. पन्ने भी कभी उत्तर देते रहे का? ऐसा मत सोच यार, ट्राई तो करे. तो चलो, लेट्स गो. हाँ, चलो.
जाओ, बैठ जाओ। अरे जय, अब काय करू या? ए पन्नो, सुनत रहो का? आपको कहत रहा जी। तनिक सुनो जी। ऐसे नहीं करते जी, कुछ सोचना पड़ेगा जी। आइडिया। क्या आइडिया है जय? हाँ, क्या आइडिया है? अरे योगी, ये पन नहीं खो रहे हैं, कुछ लिखो तो। वाह रे अंग्रेज बबुआ वाह। लाओ जी लाओ, मैं लिखता हूँ। अरे बाबा, पेन से नहीं, उंगली से लिखो। यस, गुड आइडिया। आप कुछ हो? हाँ, वाह, कौन हो आप? Who are you? मैं भगवान हूँ। भगवान? भगवान कौन? परब्रह्म। हमारे प्रश्न का उत्तर देंगे? क्यों नहीं, जरूर दूंगा। भगवान, हमारी संस्कृति नष्ट तो नहीं होगी ना? नहीं, बिल्कुल नहीं, पर ऐसा काहे? क्योंकि हिंदू संस्कृति सनातन है। मगर सनातन क्यों? क्योंकि वो मैंने बनाई है। पर आप तो यहाँ नहीं है जी। मैं हूँ। कहाँ है आप? Where are you? वो बात संस्कृति देव करेंगे। प्रणाम संस्कृति देव, प्रणाम। देखो बच्चों, आप बड़े जिज्ञासु हैं, इसीलिए भगवान ने मुझे आपके पास भेजा है। पर भगवान है कहाँ? वे अक्षरधाम में हैं। अक्षरधाम में? पर उन्होंने कहा कि वे यहाँ भी आए, वो कैसे? देखो बच्चों, वे यहाँ 3 जगह में रहते हैं, और वो जगह हैं शास्त्र, मंदिर और संत। SMS। अरे जय, किसका SMS आवत रहा भैया? हो गुरु शरण, वो SMS नहीं। अरे ये SMS मतलब शास्त्र, मंदिर और संत। अच्छा ढूंढ निकाला, SMS। हाँ, वाह जय वाह। अच्छा अब चलो, मैं तुम्हें तीनों की महिमा समझाता हूँ। कितना सुंदर प्रदर्शन है ना? ये देखो, ये हैं शास्त्र। ये पृथ्वी के सबसे पुराने शास्त्र वेद उपनिषद हैं। इसके बाद ये पुराण, ये स्मृतियां, ये इतिहास ग्रंथ रामायण और महाभारत, और ये सभी शास्त्रों का सार वचनामृत। लेकिन देव, ये तो हम जानते ही हैं। जानते हो, पर मानते नहीं हो। वो कैसे? इन शास्त्रों की रचना भगवान की प्रेरणा से हुई है। पर ब्रह्म भगवान ने समाधि में ऋषियों को जो ज्ञान दिया, वो वेद है। बाकी शास्त्रों में वेद का ज्ञान ही एक दूसरे स्वरूप में बताया गया है। अय्यो देव, ये सभी शास्त्र हमने पहली बार देखे, तो फिर पढ़ेंगे कब? श्रीनाथन, भले ही तुमने ये शास्त्र पढ़े नहीं हैं, पर बड़े नगरों से छोटे गांव तक हिंदू संस्कृति में इनका ही ज्ञान फैला हुआ है। तुम सब में है ये ज्ञान, समझे? पर वो कैसे? आत्मज्ञान, परमात्म ज्ञान, कर्म सिद्धांत, पुनर्जन्म, अवतारवाद, मूर्ति पूजा, गुरु शिष्य संबंध, अहिंसा, ऐक्य, पवित्रता, साधुता। कुछ याद आया बच्चों? हाँ? ऐसा ज्ञान दुनिया में कहीं नहीं है, इसलिए पूरी दुनिया के बड़े बड़े विद्वान हमारे इन शास्त्रों से प्रभावित हुए हैं। ये देखो, अमेरिका के मार्क ट्वेन, जर्मनी के मैक्स मुलर और शोपेनहावर, रशिया के लियो टॉल्स्टॉय, इंग्लैंड के डॉक्टर ओनाल्ड टोयम्बी और एनी बेसेंट,
आइंस्टाइन, रोमारोला, बिल डुरांट, H.G. वेल्स, इमर्सन, बर्ट्रांड रसेल, ओपनहाइमर, हेनरी डेविड थॉरो, विलियम जॉन, समरसेट मॉम, एडमंड होम्स, फ्रिट्जॉफ काप्रा, मोनियर विलियम्स, लुई रेवल। गिनते गिनते थक जाएं, इतने नाम हैं। Oh yes, Dave, मैंने भी कहीं पढ़ा था। चाइना के तत्व चिंतक ह्यूएन त्सांग भारत आए थे। नालंदा और तक्षशिला विश्वविद्यालय जब चल रहे थे, उस समय की ये बात है। वे और उनके शिष्यों ने भारतीय गुरुकुल में दर्शन और संस्कृति का अभ्यास किया। After 14 years, वे चाइना वापस जाने के लिए निकले। तब राजा हर्ष ने उन्हें सुवर्ण मुद्राएं और कुछ रत्न भेंट दिए, लेकिन ह्यूएन त्सांग ने इनकार कर दिया और कहा, हमें पत्थर के रत्न नहीं चाहिए, भारत के शब्दों के रत्न यानी शास्त्र चाहिए, शास्त्र। और इस तरह वे 657 धार्मिक हस्तलिखित शास्त्र अपने साथ ले गए। और जब वे समुद्र लांघ रहे थे, अचानक भयंकर तूफान आया। ये कैसा संकट आया? पूरी शक्यता थी कि नौका डूब ही जाए। सभी लोग शास्त्र संभालें। संभालो अपने आप को। नाविक ने कहा, हम सब मारे जाएंगे। क्या होने वाला है? मेहरबानी करके अपना सब सामान पानी में फेंक दीजिए। नाव का वजन हल्का नहीं किया तो हम सब डूब जाएंगे। जल्दी कीजिए, जल्दी कीजिए। झट से शिष्यों ने अपना सारा सामान और कलाकृतियां फेंक दी। तूफान और भी तीव्र बना। जा रहा है, क्या करें? बढ़ रहा है। नाविक बहुत घबरा गया। अब उसने देखा कि ह्यूएन त्सांग के आसपास कई गठरियां पड़ी हुई थी। वो गठरिया में क्या है? वही थे हमारे शास्त्र। क्या करूं, कुछ समझ में नहीं आ रहा है। तब नाविक ने कहा, अरे भाई, आप समझते क्यों नहीं? फेंक दो इन गठरियों को, वरना हम सब मारे जाएंगे। नहीं नहीं, ये भारत के शास्त्र हैं। लाओ, मैं ही फेंक देता हूँ। मैं ये शास्त्र खोने नहीं दूंगा। ये हमारी अमूल्य निधि है। जो भी हो, आपको फेंकना ही पड़ेगा। आपको वजन कम ही करना है तो मैं खुद कूद जाता हूँ, पर ये शास्त्र नहीं फेंकने दूंगा। गुरुजी आप क्या कह रहे हो? मैं ठीक कह रहा हूँ। मैं नहीं बचा तो चलेगा, पर ये हिंदू शास्त्र मेरे जैसे 100 की गरज सारेंगे। अगर ऐसी ही बात है गुरुजी, तो हम पानी में कूद जाते हैं। अरे अरे, ये तो पानी में कूद पड़े। ओ मेरे प्यारे को बचाने के लिए, शास्त्रों को बचाने के लिए तुमने अपनी आहुति दे दी। धन्य हो, धन्य हो। और ऐसे ही हमारे शास्त्र को बचाने के लिए ह्यूएन त्सांग के 2-3 शिष्यों ने जल समाधि ले ली। अरे वाह, आप तो बहुत कुछ जानते हैं। पर कभी कभार फंस जाते हैं। अरे भाई, फंसने वाले हैं तो उबारने वाले भी तो हाजिर हैं। तो बच्चों, ऐसे हमारी हिंदू संस्कृति का प्रथम आधार स्तंभ है शास्त्र। अब बारी है दूसरे आधार स्तंभ मंदिर की, पर इसकी बात हम मंदिर में ही करेंगे। हाँ? यस, गुड आइडिया। हाँ तो चलो। ये देखो, ये है मंदिर, भगवान का स्वरूप। भगवान का स्वरूप? हाँ, ये देखो।
ईश्वर की पहचान, पावे शांति जहाँ इंसान। मंदिर ईश्वर की पहचान, पावे शांति जहाँ इंसान, पावे शांति जहाँ इंसान, सभी का मंदिर आश्रय स्थान। मंदिर ईश्वर की पहचान, पावे शांति जहाँ इंसान, पावे शांति जहाँ इंसान, सभी का मंदिर आश्रय स्थान। मंदिर ईश्वर की पहचान, पावे शांति जहाँ इंसान। अद्भुत, ये बात तो हमें आज पता चली। बहुत प्राचीन समय में हमारे पूर्वज आर्य सृष्टि के तत्वों की पूजा करते थे। फिर पर्वत की चोटी पर या गुफाओं में एकांत में जाकर चिंतन करते थे कि ये सृष्टि बनाने वाला कोई तो होगा। फिर ये विचार वे घर में करने लगे। बाजट पर गन्ने से मंडप बनाकर वो भगवान को याद करने लगे। समयांतर पर उस रचना में ईंट, मिट्टी, पत्थर आदि का उपयोग होने लगा और इस प्रकार ऐसे भव्य मंदिरों की रचना हुई। और फिर विधि विधानों के पंचरात्र जैसे शास्त्र रचे गए। अय्यो देव, मंदिर की जरूरत पर हम सब ने प्रवचन भी तैयार किया है। आप कहा तो हम बोले। हाँ हाँ बच्चों, क्यों नहीं, जरूर। मन और आत्मा को शांति देता है मंदिर। धर्म, अर्थ, काम और मोक्ष की सिद्धि करावत है मंदिर। लोक और परलोक का ज्ञान देता है मंदिर। मंदिर तो हमारी संस्कृति की पहचान है। अरे बाबा, हम सनातन हिंदू, हमारी मंदिर है पहचान। मंदिर फिजूल खर्च नहीं है। मंदिर से नैतिक और सांस्कृतिक मूल्यों का रक्षण होता है जी। अय्या, उत्सव के माध्यम से जीवन भी उत्सव बन जाता है। क्षणिक मनोरंजन देने वाले पतंग, फटाके, फिल्म, खेलकूद आदि के लिए अरबों रुपयों का खर्च यदि योग्य है, तो शाश्वत शांति देने वाले मंदिर का खर्च अति योग्य है। मंदिर तो ऐसे बड़े बड़े विशाल ही होने चाहिए। राजा रानी और धनवानों के भी जब बड़े बड़े महल होवत है, तो अनंत ब्रह्मांडों के राजाधिराज भगवान छोटे मंदिर में काहे विराजमान हो भाई। दुनिया में स्कूल, कॉलेज और अस्पताल की भी जरूरत है। पर यदि व्यक्ति में संस्कार नहीं होंगे, तो स्कूल की शिक्षा और शरीर की शक्ति आतंकवाद, भोग विलास आदि में प्रयुक्त होगी और दुनिया का विनाश ही होगा। मोहल्ले में एक थिएटर, एक पान की दुकान हो, फिर भी दूसरे बने तो किसी को ऐतराज नहीं होता। तो मंदिर ज्यादा बने तो सबको राजी होना चाहिए ना बाबा। आपको पता है ना, BABS के मंदिर द्वारा अनेक शैक्षणिक सेवाएं, आरोग्य सेवाएं, पर्यावरण सेवाएं, सामाजिक सेवाएं, सांस्कृतिक सेवाएं, आध्यात्मिक सेवाएं और राहत कार्य आदि होते हैं। अय्यो हाँ, शिखरबद्ध मंदिर, हरि मंदिर, कुटीर मंदिर और घर मंदिर, और इन सब के फल स्वरूप हृदय मंदिर जितने बने उतने कम है जी। उपकार मानो प्रमुख स्वामी महाराज का, कि जिन्होंने 1000 से ज्यादा मंदिर बनाकर हिंदू संस्कृति का पूरे विश्व में दिग्विजय किया है। वाह वाह बच्चों वाह।
मंदिर के विषय में तो तुम सबने पीएचडी की हुई है, हाँ? तो अब चलो हिंदू संस्कृति के तीसरे आधार स्तंभ संत के बारे में जाने। चलो मेरे साथ। हाँ, चलो चलो। देखो बच्चों, ये है हमारी संस्कृति का प्रसार और प्रचार और उसकी रक्षा करने वाले संत महंत और विभूतियां। चलो प्रणाम करो इन सबको। वाह वाह बच्चों वाह। विदेशी हमलावरों ने हमारी संस्कृति मिटाने का बहुत प्रयास किया। हमारे कई शास्त्र जला दिए, सैकड़ों मंदिर तोड़ दिए, पर इस संत परंपरा ने फिर से शास्त्र और मंदिर का सर्जन किया, सदुपदेश देकर सबके दिलों में श्रद्धा बनाए रखी। समझ रहे हो ना आप? Yes, Sant is the strongest foundation of the Hindu Sanskriti. बहुत अच्छा, शाबाश शाबाश बच्चों शाबाश। अब ये देखो, और प्रमुख स्वामी महाराज की तो क्या बात करें। उन्होंने हिंदू संस्कृति के इन तीनों आधार स्तंभों का जतन और संवर्धन पूरे विश्व में किया। विश्व वंदनीय परम पूज्य प्रमुख स्वामी महाराज की जय। तो समझ गए आप, हमारी हिंदू संस्कृति के आधार स्तंभ कितने हैं? 3। कौन कौन से बता पाओगे? शास्त्र, मंदिर और संत। SMS। बड़ा शौक हुआ था ना इंग्लिश बोलने का। देखा देखा, देव चले गए ना। अरे देवा देवा देवा, देव तो चले गए, अब क्या करें? चलो जादुई पुस्तक के पास। हाँ, चलो चलो। हमने सब जान लिया। गलत बात बच्चों। गलत? क्या गलत है जी? हाँ, वो कैसे? अब तुम जानते हो और मानते भी हो, पर क्या? कुछ करो भी। तो आप ही बताओ क्या करें हम? शास्त्र, मंदिर और संत के आधार स्तंभ अपने जीवन में दृढ़ करो। मगर वो कैसे? रोज शास्त्र पठन करो और सत्संग परीक्षा दो। नियमित बाल सभा में जाओ। ये सब हम करेंगे। रोज मंदिर दर्शन करो और नवदा भक्ति करो। वो भी करेंगे। प्रमुख स्वामी महाराज की स्मृति करो, उनकी आज्ञा का पालन करो। वो तो हम करेंगे ही। तो आप बन जाओगे हिंदू संस्कृति के सच्चे वारिस। यह परंपरा चलती रही तो हिंदू संस्कृति कभी नष्ट नहीं होगी। ये मेरे आशीर्वाद है। सनातन हिंदू संस्कृति की जय। सनातन हिंदू संस्कृति की जय। सनातन हिंदू संस्कृति की जय जय जय। વાહ પિન્ટુ, થેન્ક યુ હો। આજે બાળ સભાના લીધે મને આજે આપણા ધર્મ વિશે ઘણું નવું જાણવા મળ્યું। બહુ મજા આવી। અરે ચિંટુ, હજી તો વધારે મજા આવશે, કારણ કે
હવે વારો છે વાર્તાનો. તો ચાલો ચાલો સાંભળીએ એક સરસ મજાની વાર્તા. એક નવી રમત. સવારનો સમય હતો. ગામમાં એક કાકા આવ્યા. કાકા ફરતા ફરતા એક જગ્યાએ પહોંચ્યા. ત્યાં જોયું તો એક ઘરની બહાર એક નાનો છોકરો ઊભો હતો અને ઉદાસ લાગતો હતો. તેના મોઢા ઉપર ગુમડું થયું હતું, એટલે તેના મોઢાના કેટલાક ભાગ અને એક આંખ પર લુગડાનો એક પાટો બાંધેલો હતો. કાકાએ છોકરાની નજીક આવીને વાલથી પૂછ્યું, શું નામ છે બેટા તારું, અને આ તને શું થયું છે? સવારના પોરમાં અને આવા સરસ વાતાવરણમાં તું ઉદાસ કેમ લાગે છે? છોકરાએ જવાબ આપ્યો, મારું નામ માધવ છે, હું દુઃખી છું. કાકા, મારી તકલીફો અને મુશ્કેલીઓનો પાર નથી. જુઓ ને કાકા, મારા મોઢા પર આંખની બાજુએ આટલું મોટું ગુમડું થયું છે, ને એ સિવાય પણ મારે ઘણા કષ્ટો, તકલીફો અને દુઃખો વેઠવા પડે છે. માધવની વાત સાંભળીને કાકા ત્યાં જ ઉભા રહ્યા અને આજુબાજુ પડેલા પથરા વીણીને તેનો ઢગલો કરવા લાગ્યા. પછી કાકાએ માધવને નજીક બોલાવ્યો અને કહ્યું, આવો બેટા, આવો, આપણે આ પથરાઓની એક નાનકડી રમત રમીએ. તને ગમશે ને? હા હા, રમવામાં તો મને બહુ મજા આવે. માધવ ઉત્સાહમાં આવી ગયો. કાકાએ કહ્યું, હવે તું મને બતાવતો જા કે તને કેટલા દુઃખો છે. આપણે દરેક દુઃખ માટે તારી ડાબી બાજુએ એક એક પથરો મૂકતા જઈશું. માધવને રસ પડ્યો. એણે દુઃખોની વિગતો આપવાની શરૂઆત કરી. કાલે રાત્રે એક શિયાળ આવ્યું હતું. એ અમારી મરઘીનું બચ્ચું ઉપાડી ગયું. આ વાત સાંભળીને કાકાએ એક પથરો ઉપાડીને ડાબી બાજુએ મૂક્યો. માધવ બોલ્યો, મારી સાયકલની ટ્યુબમાં પંક્ચર પડી ગયું છે. કાકાએ એક બીજો પથરો લઈને ડાબી બાજુએ મૂક્યો. પછી તો માધવે પોતાના દુઃખોની બીજી વિગતો આપવા માંડી. મારો ફૂટબોલ ખોવાઈ ગયો છે, મારો ભમરડો બરાબર ફરતો નથી, મારી સ્કૂલની નોટબુક કોઈ લઈ ગયો છે, મારી મમ્મી મને મિત્રો સાથે ફરવા જવાની રજા જ નથી આપતી. આવી રીતે માધવ પોતાની તકલીફો કહેતો ગયો અને પેલા કાકા દરેક તકલીફ માટે એક એક પથરો ડાબી બાજુએ મૂકતા ગયા. પણ તકલીફો તો ખૂટી ગઈ. હવે માધવ માથું ખજવાડીને યાદ કરવા લાગ્યો. કાકાએ ધીરજથી પૂછ્યું, હજી યાદ કરી જો બેટા, કદાચ કોઈ તકલીફ યાદ આવી જાય. હજી આપણી પાસે ઘણા પથરા પડ્યા છે. માધવ બોલ્યો, કાકા, મને નથી લાગતું કે હવે કોઈ તકલીફ બાકી રહી ગઈ હોય. ત્યારે માધવની નજર પથરાઓના ઢગલા પર પડી. એ જોઈને બોલ્યો, આટલો મોટો ઢગલો થઈ ગયા. જોયું ને કાકા, મારી તકલીફો કેટલી બધી છે. કાકા બોલ્યા, બેટા, આપણી રમત પૂરી નથી થઈ. તું હવે ઝટપટ એવી વાતો કહેવા માંડ જેમાંથી તને આનંદ આવતો હોય, મજા આવતી હોય અને દુઃખ ન થતું હોય. એવી દરેક બાબત માટે હું તારી જમણી બાજુએ એક એક પથરો મૂકતો જઈશ.
ઠીક છે ને? માધવે હા પાડી. પછી કાકાએ પૂછ્યું, હવે મને બતાવ કે તારા માતા પિતા તને ચાહે છે કે કેમ? મારા માતા પિતા? માધવ ઉછળી પડ્યો. તેઓ તો મને બહુ પ્રેમ કરે છે, બહુ પ્રેમ કરે, અને મારા મમ્મી પપ્પા તો બહુ સારા છે. કાકાએ એક પથ્થરો જમણી બાજુએ મૂકી દીધો. તેઓ તને સ્કૂલે પણ મોકલે છે, જેથી તું મોટો થઈને મહાન વ્યક્તિ બની શકે, ખરું? હા, એ તો બરાબર જ છે ને. કાકાએ બીજો પથ્થરો જમણી બાજુએ મૂક્યો. તું કઈ પરીક્ષામાં પાસ થયો હતો? હા કાકા, હું સારા ગુણ મેળવીને પાસ થયો હતો, અને મને ઇનામ પણ મળ્યું હતું. શાબાશ! અને તારા ભાઈ બહેન એ તો બહુ સારા છે કાકા, બહુ સારા છે. અને તારા મિત્રો કેવા છે? અરે મારા મિત્રો તો મારી જેવા જ આદર્શવાન છે. આ બધી વાતો કહેતા માધવ એટલો બધો ગેલમાં આવી ગયો કે ના પૂછો વાત. ત્યાં અચાનક એણે જમણી બાજુ જોયું તો આશ્ચર્યમાં પડી ગયો. જમણી બાજુએ ડાબી બાજુ કરતા પણ મોટો ઢગલો થઈ ગયો હતો. માધવ કેવા લાગ્યો, આ તો ગજબ વાત કહેવાય. ડાબી બાજુ કરતા જમણી બાજુના પથ્થરાઓ કેટલા બધા વધારે છે. આવું તો મેં ક્યારેય વિચાર્યું જ નતું. કાકા બોલ્યા, બેટા, આ રમતનું નામ છે ભગવાને આપેલી ભેટોની ગણતરી. ભગવાને આપણને કેટલું બધું આપ્યું છે. આપણી બે સુંદર આંખો ભગવાનના દર્શન કરવા, આ સુંદર કાન સારું સાંભળવા માટે, આ સુંદર બે હાથ સારા કાર્યો કરવા માટે. આવું તો કેટલું છે. માટે બેટા, ક્યારેય નિરાશ નહીં થવાનું. ભગવાનની ભક્તિ કરવાની, સારામાં સારો અભ્યાસ કરવાનો, અને કુટુંબ તેમજ દેશનો વિકાસ કરવાનો. માધવને એની ભૂલ સમજાઈ. તે બોલ્યો, કાકા તમારો ખૂબ ખૂબ આભાર. આ રમતને હું હંમેશા યાદ રાખીશ. કાકા, હંમેશા યાદ રાખીશ. ને આમ કહી માધવ જમણી બાજુએ પડેલા પથ્થરમાંથી એક પથ્થર હાથમાં લઈને ઊભો થયો અને બોલ્યો, હવે હું ક્યારેય નિરાશ નહીં થાઉં, ને ભગવાને મને આપેલી આટલી બધી ભેટોથી હું સદાય હસતો રહીશ, અને હા, સારા કાર્ય કરતો રહીશ. બાળ મિત્રો, સમજાઈ ગયું ને? ભગવાને આપણને કેટલું બધું આપ્યું છે, તો ક્યારેય નિરાશ નહીં થવાનું, અને ભગવાને આપેલી બધી ભેટોને યાદ કરી અને હસતા રહી સારા કાર્યો કરતા રહેવું. અને હા, ભગવાનને કદી ન ભૂલવા. કેમ ચિંટુ, મજા આવી કે નહીં? હા હો, બહુ મસ્ત વાર્તા હતી. પણ તું કહેતો તો ને કે બાળ સભામાં તો રમત પણ રમવાની હોય છે. હા, રમત તો રમવાની જ ને. અને હવે રમતનો જ વારો છે. આજની રમત છે મંદિર ઓળખો. આપણી સામે મંદિરોના ફોટા આવશે, અને આપણે તે મંદિર ક્યાં સ્થિત છે, એટલે કે કઈ જગ્યાએ આવેલું છે, તે જગ્યાનું નામ કહેવાનું છે. અને તેના માટે આપણને 10 સેકન્ડનો સમય આપવામાં આવશે. તો તૈયાર છો ને? હા, એકદમ તૈયાર. ભક્તિ સુપોષકમ મંદિરમ 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 સ્વામિનારાયણ મંદિરમ
मन्दिरं 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 स्वामिनारायण मन्दिरं मन्दिरम् अक्षरधाम मन्दिरं मन्दिरं मन्दिरम् अक्षरधाम मन्दिरं मन्दिरं मन्दिरम् मन्दिरं 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 स्वामिनारायण मन्दिरं मन्दिरम् अक्षरधाम मन्दिरं मन्दिरं मन्दिरम् अक्षरधाम मन्दिरं मन्दिरं मन्दिरम् संतन की शरण में हमें बिठाता है, कटुता मन मुटाव मिटा कर संस्कृति मूल्य सिखाता है। शिशु और बाल युवाओं का, शिशु और बाल युवाओं का है मंदिर अस्मिता दाता, है मंदिर अस्मिता दाता। आत्मशक्ति संवर्धकम्, आत्मशक्ति संवर्धकम्। मंदिरं 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 स्वामिनारायण मंदिरं 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 स्वामिनारायण मंदिरं मंदिरं अक्षरधाम मंदिरं 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 अक्षरधाम मंदिरं मंदिरं मंदिरं। મજા આવી ને બાળ મિત્રો? બાળ મિત્રો, અત્યારે આપણે સૌ કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છીએ, તો ચાલો કેટલીક સૂચનાઓનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તે સાંભળીએ અને આ મહામારી આપણા સૌ વચ્ચેથી વહેલી તકે નાશ પામે તે માટે આપણે ધૂન પણ કરીશું. અત્યારે ચાલી રહેલી કોરોના મહામારીની આ વિપરીત પરિસ્થિતિમાં કોરોનાથી બચવા માટે આપણે સૌએ સતર્કતા અને સાવચેતી રાખવી ખૂબ જ આવશ્યક છે. અને તે સાવચેતીના પગલાં રૂપે આપણે સૌ માસ્ક અવશ્ય પહેરીએ, 6 ફૂટ જેટલું સોશિયલ ડિસ્ટન્સ અવશ્ય રાખીએ, સેનેટાઇઝર કે સાબુથી વારંવાર હાથ અવશ્ય ધોઈએ, અગત્યના કામ સિવાય ઘરની બહાર ન નીકળીએ. સરકારશ્રી દ્વારા સૂચિત કરાયેલા કોરોનાના લક્ષણો જેવા કે તાવ, શરદી, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ વગેરેની અસર જણાય તો તેની અવગણના કર્યા વગર તુરત જ ડૉક્ટરની સલાહ મુજબ સારવાર લઈએ. કોરોનાની રસી અવશ્ય લઈએ. દરરોજ ભગવાનને પ્રાર્થના કરીએ. તો કોરોનાથી બચવા માટે આટલી બાબતોનું ધ્યાન આપણે સૌ અવશ્ય રાખીએ. સાવચેત રહીએ, સુરક્ષિત રહીએ. સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો કેમ ચિંટુ, આજની સભામાં મજા આવી ને? અરે હા હા, બહુ મજા આવી. આજ પછી હું તારી સાથે બધી જ બાળ સભામાં નિયમિત આવીશ. વાહ ચિંટુ વાહ, એક જ બાળ સભા ભરીને તું તો ઘણો હોશિયાર થઈ ગયો હો. તો હવે આપણે આગળના કાર્યક્રમમાં આરતીમાં જોડાવાનું છે અને ત્યારબાદ ધ્યેય મંત્ર અને વિદાય શ્લોક બોલી સભામાંથી વિદાય લેવાની છે. બધાને જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ જય અક્ષર પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ જય, અક્ષર પુરુષોત્તમ જય, દર્શન સર્વોત્તમ જય સ્વામિનારાયણ. મુક્ત અનંત સુપૂજિત સુંદર સાકારમ જય સુંદર સાકારમ, સર્વોપરી કરુણાકર, સર્વોપરી કરુણાકર, માનવતનુધારમ જય સ્વામિનારાયણ. પુરુષોત્તમ પરબ્રહ્મ શ્રી હરિ સહજાનંદ જય શ્રી હરિ સહજાનંદ, અક્ષર બ્રહ્મ અનાદિ, અક્ષર બ્રહ્મ અનાદિ, ગુણાતીતાનંદ જય સ્વામિનારાયણ. પ્રકટ સદા સર્વ કરતા પરમ મુક્તિદાતા જય પરમ મુક્તિદાતા, ધર્મ એકાંતિક સ્થાપક, ધર્મ એકાંતિક સ્થાપક, ભક્તિ પરિત્રાતા જય સ્વામિનારાયણ. દાસ ભાવ દિવ્યતા સહ બ્રહ્મ રૂપે પ્રીતિ, હો બ્રહ્મ રૂપે પ્રીતિ, સુરદ ભાવ અલૌકિક, સુરદ ભાવ અલૌકિક, સ્થાપિત શુભ રીતિ જય સ્વામિનારાયણ. ધન્ય ધન્ય મમ જીવન તવ શરણે સુફલમ, હો તવ શરણે સુફલમ, યજ્ઞ પુરુષ પ્રવર્તિત, યજ્ઞ પુરુષ પ્રવર્તિત, સિદ્ધાંતમ સુખદમ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ જય અક્ષર પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ જય, અક્ષર પુરુષોત્તમ જય, દર્શન સર્વોત્તમ જય સ્વામિનારાયણ. જય અક્ષર પુરુષોત્તમ જય સ્વામિનારાયણ. गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः
विभाव्य दासभावेन स्वामिनारायणं भजे। श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीहरिम्।